નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયગ્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટી ન્યૂઝ। નવસારીની વેપારીઓની સૌથી મોટી સંસ્થા એવી ધ નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આગામી વર્ષના હોદ્દેદારો અંગેની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે હરીશભાઈ મંગલાણીની નિમણૂક કરવામાં આવી છે। આમ તો નિમણૂક ના કહી શકાય, પરંતુ એ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, કારણ કે એમની સામે આજે ચૂંટણીના જે ફોર્મ ભરવાના હતા, ઉમેદવારી પત્રો ભરવાના હતા, તેના અંતિમ દિવસે આ સાથે સાત હોદ્દાઓ પર એક જ વ્યક્તિએ ફોર્મ ભરતા આ મોટાભાગે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થઈ ગયા છે। કારણ કે હવે ચૂંટણી યોજાવાની શક્યતા નથી, એટલે વિધિવત રીતે જાહેરાત કદાચ 24 કલાક પછી થશે, પરંતુ હાલ તો ચેમ્બર ઓફ કોમર્સના આગામી વર્ષના હોદ્દેદારોની જે નિમણૂક થઈ છે તેમાં પ્રમુખ તરીકે હરીશભાઈ મંગલાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને 2 વર્ષ સુધી તેઓ હવે પ્રમુખ તરીકેનો કારભાર સંભાળશે। ચૂંટણી આવે એટલે ઉમેદવારી પત્રો ભરવાના હોય છે, પરંતુ આ વખતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ચૂંટણી લગભગ હટી ગઈ છે, કારણ કે ગત વખતે ચૂંટણી યોજાઈ હતી, પરંતુ આ વખતે નવસારીની મહાજનોની સૌથી મોટી સંસ્થા એવી ચેમ્બર ઓફ કોમર્સમાં બિનહરીફ તમામ હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા છે એમ કહી શકાય। આ અંગે ચૂંટણી અધિકારી તરીકે 3 જણાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં મધુભાઈ કથિરિયા, જગદીશભાઈ શાહ અને એડવોકેટ સીપી નાયક, આ 3ની કમિટીને ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આ ચૂંટણી અધિકારી તરીકે આ 3 જ્યારે આજે ઉમેદવારી પત્રો સ્વીકાર્યા ત્યારે 7 ઉમેદવારી પત્રો વિવિધ હોદ્દાઓ માટે આપવામાં આવ્યા હતા। જે હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા છે તેની વિગતો જોઈ લઈએ તો પ્રમુખ તરીકે હરીશભાઈ મંગલાણી, જ્યારે પ્રથમ ઉપપ્રમુખ તરીકે સુરજભાઈ સાવલિયા, જ્યારે દ્વિતીય ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ગાંધી, મંત્રી તરીકે જીતુભાઈ પણસારા અને સહમંત્રી તરીકે રમેશભાઈ એરવાડિયા અને પરિમલભાઈ દેસાઈ, જ્યારે ખજાનચી તરીકે દિલીપભાઈ ગાયડની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે આ ચૂંટણી જે યોજવામાં આવી અને આ ચૂંટણીમાં જે ફોર્મો ભરવામાં આવ્યા તે અંગે ચૂંટણી અધિકારી પૈકીના મધુભાઈ કથિરિયા એ પણ સમય સાથે વાત કરી હતી। શું કહ્યું હતું મધુભાઈ કથિરિયાએ તે જોઈ? નમસ્કાર। ધી નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આજે ચૂંટણી અન્વયે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે અમારા ચૂંટણી કમિશનરો સર્વશ્રી સીપી નાયક સાહેબ અને શ્રી જગદીશભાઈ શાહ સાહેબના અધ્યક્ષપણા હેઠળ આ ચૂંટણી યોજાવાની હતી। ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં અમને ફક્ત 7 હોદ્દા માટે 7 જ ફોર્મ મળેલ છે, જેમાં પ્રમુખ તરીકે હરીશભાઈ મંગલાણી, પ્રથમ ઉપપ્રમુખ તરીકે સુરજભાઈ સાવલિયા, દ્વિતીય ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ગાંધી, મંત્રી તરીકે જીતુભાઈ પણસારા, પ્રથમ સહમંત્રી તરીકે રમેશભાઈ એરવાડિયા અને દ્વિતીય સહમંત્રી તરીકે પરિમલભાઈ દેસાઈ અને ખજાનચી તરીકે દિલીપભાઈ ગાયલના ફોર્મ મળેલ છે। આ સિવાયના અન્ય કોઈ ફોર્મ અમને મળેલ નથી, જેથી ચૂંટણીનો પ્રશ્ન રહેતો નથી અને આ ઉમેદવારોને નિયત સમય અને તારીખે ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે। તમામ ઉમેદવારોને અમારા તમામ કમિશનરો વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આગામી દિવસોમાં આ મહાજનની શ્રેષ્ઠ સંસ્થામાં શ્રેષ્ઠ અને સારા કામો થાય તેવી અમારા તમામ વતી શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। આમ તો ચેમ્બર એટલે મહાજનોની સંસ્થા, પરંતુ ચેમ્બરની ચૂંટણી પણ નીરસ બની ગઈ છે અને ચેમ્બરના હોદ્દાઓ પણ નીરસ બન્યા છે, કારણ કે આ હોદ્દાઓ પર કઠપૂતળીઓ બેસાડવામાં આવી રહ્યા હોય છે અને એટલા માટે જ જે પણ હોદ્દો હોય છે એ કાં તો એ નિમણૂક કરવામાં આવતી હોય છે અથવા તો સમજૂતીથી હોદ્દાઓ ફાળવી દેવામાં આવતા હોય છે અને દેખાવ પૂરતી ચૂંટણી યોજાતી હોય છે। ત્યારે આ ચૂંટણીમાં હાલ તો હરીશભાઈ મંગલાણીને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને તેમની ટીમ આખી જાહેર કરવામાં આવી છે બિનહરીફ તરીકે। પણ આ બિનહરીફ ચૂંટાયેલા હરીશભાઈ મંગલાણી હવે પરંપરા મુજબ રબર સ્ટેમ્પ બનીને ચૂંટણીના જે નિયમો છે તેના બાદ કરીને હવે તેઓ ચૂંટાયા છે। ત્યારે પ્રમુખ તરીકે માત્ર રબર સ્ટેમ્પ તરીકે કામ નહીં કરી, પરંતુ પોતાની આગવી અદાથી કામ કરશે કે કેમ એ જોવું રહ્યું, કારણ કે
હરીશભાઈ મંગલાની સતત લોકોની સાથે હકારાત્મક અભિગમથી જીવતા આવ્યા છે. મહાજનોના અનેક પ્રશ્નો છે, જે પ્રશ્નો સરકાર સામે હોય છે, જે પ્રશ્નો સરકારી અધિકારીઓ સામે હોય છે, પરંતુ ચેમ્બરના હોદ્દેદારો ચૂંટાયેલી પાંખના જ એટલે કે જે ચૂંટાયેલા પક્ષ હોય તેના સભ્યો હોવાથી તેઓ પક્ષની સામે અથવા સત્તાધીશો સામે બહુ અવાજ ઉઠાવી નથી શકતા, માત્ર રજૂઆતો કરે છે અને રજૂઆતોની ફોર્માલિટી ચતી હોય છે. ત્યારે આશા રાખીએ કે નવા ચૂંટાયેલા પ્રમુખ કંઈક નવો રૂખ અપનાવે એવી આશા અને અપેક્ષા સાથે આ જે ચૂંટણી અધિકારીઓ હતા એ પૈકીના સીપી નાયકે પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો આ ચૂંટણી અંગે અને ચેમ્બર અંગે. શું કહ્યું હતું સીપી નાયકે તે પણ જોઈ લઈએ. આ ચેમ્બર ઓફ કોમર્સ એ આખા ડિસ્ટ્રિક્ટની સંસ્થા છે. એમાં ધંધાનો વિકાસ, વેપારનો વિકાસ એના માટેની સંસ્થા છે. અને બધા જે અમારા ભૂતપૂર્વ ચેરમેનો તથા વર્કરોએ બધાએ થઈને જે યુનિનિમસલી જે આ નક્કી કર્યું એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને એ વસ્તુ અમારા દરેક સભ્યની મેચ્યોરનેસ બતાવે છે. અને જેને કારણે આજે અમે ટાળી શક્યા છીએ ચૂંટણી સંગઠિતની કામ થાય, વિરોધથી કોઈ દાડો કામ ના થાય. અને જે બાકીના કાર્યો જે બાકી છે મેઇન અમારા કે ભાઈ ચેમ્બર ભવન બનાવવાનું એ બધું છે, એ બધા સાથ સહકારથી પૂર્ણ થશે એવું મારું માનવું છે. જય હિન્દ, જય ભારત. તો સીપી નાયકે પણ અનેક અભિગમો છે કે ભાઈ સંગઠનની એકતા હોવી જોઈએ, ચોક્કસ કોઈ સંસ્થા હોય તેની એકતા હોવી જોઈએ. તો એકતા થકી આજે તો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, પરંતુ આ ચૂંટણીમાં જે ચૂંટાયેલા લોકો છે એ કેવી રીતે રાજ કરશે? ચેમ્બર ખરેખર મહાજનોના હિતમાં કામ કરે છે કે પછી રાજકીય હોદ્દાઓ જ હોય છે? આ પણ એક સવાલ ઊભો થાય છે. તો આ મુદ્દે હું કાલે ચોક્કસ સીધી વાત, સારી વાત અને સાચી વાત કરવાનો છું. તમે પણ જો આ સીધી વાત, સાચી વાત અને સારી વાતમાં ચેમ્બરને લઈને કોઈ ચર્ચા કરવા ઈચ્છતા હો તો ચોક્કસ મને આપના ટોપિકો વોટ્સઅપ કરજો. મારો વોટ્સઅપ નંબર હું ફરી એકવાર સ્ક્રીન પર આપી દઉં છું, 9825055116. તો આ નંબર પર આપ વોટ્સઅપ કરશો. આપ ચેમ્બર અંગે જો કંઈ કહેવા માંગતા હો તો ચોક્કસ આપ અમારું ધ્યાન દોરશો. અને હા, જો તમે કહેશો તો તમારું નામ સાથે અમે તમારી વાત રજૂ કરીશું. અને જો તમે એવું કહેશો કે ના, અમારું નામ નહીં આપતા પણ અમારી વાત રજૂ કરજો, તો અમે તમારું નામ છુપાવીને પણ તમારી વાત રજૂ કરીશું. તો ચોક્કસ કાલે હવે મળીએ કે શું ચેમ્બર એક મહાજનોની સંસ્થા છે? સીધી વાત, સારી વાત અને સાચી વાત. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.